સુરતમાં ગત 7મી જૂનના રોજ મોડેલ અંજલિ વરમોરાના આત્મહત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. અઠવા લાઇન્સ પોલીસે અંજલિના મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંજલિ ચિંતનને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ ચિંતન અંજલિને લગ્ન માટે માત્ર વાયદાઓ આપી સમય પસાર કરતો હતો. સાથે જ જાતિ દેસાયકનો ભેદભાવનું કારણ દર્શાવી પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમ કહ્યા કરતો, જેને લઈને ડિપ્રેશનમાં આવી અંજલિએ આખરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સુરતના નવસારી બજાર કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી અને સુરતમાં મોડલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી ઉભરી રહેલ અંજલિ વરમોરાએ 7મી જૂનની મોડી રાત્રે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અંજલિ વરમોરાએ 7મી જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલી 2 રીલના કારણે આ મામલે પ્રાથમિક તપાસમાં મોડેલે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આજે 26 દિવસ બાદ મોડેલની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતન જાતિ વિષયક શબ્દો બોલીને અંજલિને વારંવાર અપમાનિત કરતો હતો અને લગ્નના ખોટા વાયદા આપતો હતો, જેને લઈ અંજલિ વરમોરા ડિપ્રેશનમાં આવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ત્યારે આ બનાવને પગલે અંજલિના પરિવારજનોએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મંગેતર ચિંતન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની મોડલ અંજલિ વરમોરાના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અંજલિની માતા દક્ષાબેન વરમોરાએ તેના પ્રેમી અને મંગેતર ચિંતન અગ્રવાત ઉપર ગંભીર આરોપ સાથેની માહિતી જણાવી છે. દક્ષાબેને જણાવ્યું હતું કે ચિંતન અંજલિ 4 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ તેમાં માત્ર અંજલિ જ સાચો પ્રેમ ચિંતનને કરતી હતી. ચિંતન અવારનવાર અંજલિને હેરાન કરતો અને તેણે અંજલિના પ્રેમનો માત્ર ઉપયોગ જ કર્યો હતો. અંજલિ ચિંતનને સાચો પ્રેમ કરતી, પરંતુ ચિંતન વારંવાર કોઈને કોઈ બહાનું કાઢી લગ્ન ટાળતો. આપઘાત કરતા પહેલા પણ અંજલિએ 16 મિનિટ સુધી ચિંતન સાથે જ વાત કરી હતી. ચિંતન ક્યારેય તેના પરિવારને લગ્નની વાત કરવા ઘરે લાવ્યો જ ન હતો. જ્યારે પણ લગ્નની વાત કરવામાં આવતી ત્યારે તે કહેતો કે તે પરિવારને મનાવી રહ્યો છે, કારણ કે તેમના પરિવારોમાં જાતિનો ભેદ છે. છેલ્લે તેણે માતાની બીમારીનું બહાનું કાઢીને પણ લગ્ન કર્યા ન હતા. જી, તમારું નામ? દક્ષાબેન અંકુશકુમાર વરમોરા. શું તમારી દીકરી સાથે શું બન્યું હતું અને શું માંગ છે તમારી? મારી દીકરી સાથે ચિંતને જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું, પણ એ લગ્ન ઠેલાવી રાખતો હતો. એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડ્યા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી, હું બહુ ડિપ્રેશનમાં છું, ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ ઠેલાવ્યા રાખે છે. એટલા માટે એણે આ પગલું ભર્યું છે. ચિંતન જ છે જે કહેવાવાળો જે છે ને એને, એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે. હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે. માતા દીકરીની યાદમાં રડી પડ્યા હતા અને અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે અગાઉ પણ ચિંતન દ્વારા અંજલિ સાથે અનેક વખત ઝઘડા કરવામાં આવ્યા હતા અને તે અંજલિને ગાળો પણ આપતો. અંજલિએ ચિંતન સાથે લગ્ન કરવા માટે ઘરેણાંથી લઈને કપડાં સુધીની ખરીદી પણ કરી લીધી હતી, પરંતુ વારંવાર લગ્ન ટાળતા આ ખરેખર કંટાળીને ડિપ્રેશનમાં આવીને અંજલિએ આપઘાત કરી લીધો. પરિવાર હાલ પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે. ચિંતન અગ્રવાતના કારણે જ અંજલિએ આપઘાત કર્યો હોવાથી તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ પોલીસ પાસે કરી રહ્યા છીએ. મોડેલ અંજલિ વરમોરાના કોલ ડિટેલની પ્રાથમિક તપાસમાં પણ આપઘાત પહેલાના 2.5 કલાકમાં કુલ 23 કોલ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં મિસ કોલથી લઈને તેણે કરેલા કોલ્સ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ અંજલિએ તેના મંગેતર ચિંતનને જ કર્યા હતા, જેમાં અંજલિએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી. જે આધારે પોલીસે અંજલિના મંગેતર ચિંતનને પૂછપરછ માટે અને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો. તેને જવાબમાં પણ પૂરતી અને યોગ્ય માહિતી પોલીસને આપી ન હતી. જોકે ત્યારબાદ પોલીસે અંજલિના પરિવારના એક પછી એક નિવેદન લીધા બાદ જાતિના ભેદભાવને લઈ લગ્ન ટાળવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે પોલીસે અંજલિના પરિવારની ફરિયાદ લઈ આ કેસમાં આત્મહત્યાનો ગુનો ચિંતન સામે નોંધ્યો છે.
ત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ સુરતની SC/ST સેલ કરી રહી છે અને ચિંતન અગ્રવાલ સામે વધુ તપાસ શરૂ કરી છે. ઝોન 4ના અઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલી વરમોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી તેણે સુસાઇડ કર્યું. તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવા માંગતી હતી. તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી. આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે. સાહેબ, એને આત્મહત્યા કેમ કરી હતી? તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માગતી હતી અને પાછળથી કલોભાઈ લગ્ન કરવા માગતો ન હતો, તેના કારણે આત્મહત્યા કરી છે.